અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ મામલે કેન્દ્ર સરકારનો નિર્ણય. અરવલ્લીમાં નહીં થાય ખનન, સંરક્ષિત ક્ષેત્રનો થશે વધારો. ખનન માટે નમસ્કાર, ન્યૂઝ ફોકસમાં હું નિકેતા શુક્લા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બુલેટિનની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ મામલે કેન્દ્ર સરકારનો નિર્ણય. અરવલ્લીમાં નહીં થાય ખનન, સંરક્ષિત ક્ષેત્રનો થશે વધારો. ખનન માટે નવી લીઝને મંજૂરી નહીં. તો ગુજરાતમાં અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા વન મંત્રી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હરિયાણાના પ્રવાસે. કૃષિ સહકારિતા સંમેલનમાં કહ્યું, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કૃષિ બજેટમાં કરાયો 5 ગણો વધારો. ગૃહમંત્રીએ પોલીસ દીક્ષાંત સમારોહ અને વીર બાલ દિવસ નિમિત્તે આયોજિત વિશેષ કાર્યક્રમોમાં આપી હાજરી. ઇસરોની બાહુબલી ઉડાન. શ્રીહરિકોટા ખાતેથી બ્લુબર્ડ બ્લોક 2 સંચાર ઉપગ્રહ લોન્ચ. અંતરિયાળ વિસ્તારમાં મળશે 4G અને 5G સેવાઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસરોને આ સિદ્ધિ બદલ પાઠવી શુભકામના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટાઈપ 1 ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો રાજ્યવ્યાપી કરાવ્યો પ્રારંભ. કહ્યું, બાળ આરોગ્ય સંભાળ માટે રાજ્ય સરકારે પ્રિકોશન, પ્રિવેન્શન અને પોઝિટિવ લાઇફસ્ટાઇલ પર કર્યું ફોકસ. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતા બાળ દર્દીઓને મળશે નિઃશુલ્ક ઇન્સ્યુલિન અને સારવાર. ખેડૂતો પ્રત્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા. જૂનાગઢ અને મહેસાણા જિલ્લાના ખેડૂતોને સંપાદિત જમીનનું વળતર તાત્કાલિક ચૂકવવા તાકીદ. તો કાલોલ નગરપાલિકાના રોડ રસ્તા ગટરના કામોમાં બેદરકારી બદલ કડક પગલાં લેવા કર્યા નિર્દેશ. રાજ્ય સ્વાગત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ 97 ફરિયાદો કરાઈ રજૂ. શક્તિપીઠ અંબાજી મંદિરને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ. હવેથી નવરાત્રીની આઠમની પૂજાનો વિશેષાધિકાર તમામ ભક્તો પણ લઈ શકશે. કહ્યું, આઠમની પૂજાનો વિશેષાધિકાર માત્ર દાંતા મહારાજા અને એમના વંશજોને નહીં. મંદિર સ્થાપના બાદ અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય. હવે એએમસી ડિજિટલ અવતારમાં. કોર્પોરેશનની સામાન્ય સભા થશે પેપરલેસ. સામાન્ય સભાની કામગીરી ટેબ્લેટ દ્વારા થતા બચશે લાખોનો પ્રિન્ટિંગ ખર્ચ. તો સુભાષ બ્રિજ મામલે રાજ્ય સરકાર સાથે પરામર્શ બાદ નિર્ણય લેવાનું જણાવતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદને 3500 કરોડના વિકાસ કાર્યોની આપશે ભેટ. સાથે જ સાંજે કાંકરિયા કાર્નિવલનો કરાવશે પ્રારંભ. કાર્નિવલ દરમિયાન સુરક્ષા મામલે 1300 પોલીસ જવાન, 9 શી ટીમ ખાનગી ડ્રેસમાં રહેશે તૈનાત. પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું.